વલસાડમાં રસ્તો ક્રોસ કરતા યુવાનને કાર ચાલકે અડફેટે લીધો. 10 ફૂટ ઊંચે ફેંકતા યુવાનનો જીવ ગયો. વલસાડમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, જેને લઈને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગતરોજ વલસાડ ખેરગામ રોડ પર વહેલી સવારે પોતાના પરિવાર માટે દૂધ લેવા નીકળેલો એક શ્રમિક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે અરસામાં ખેરગામ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો, જેમાં યુવાન આશરે 10 ફૂટ ઊંચે હવામાં ફંગોળાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનને 108 એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. જોકે પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડ ખેરગામ રોડ પર આવેલા ગુંદલાવ ગામે રહેતા 39 વર્ષીય ઘનશ્યામ છવિરાજ ગૌતમ ગતરોજ સવારે આશરે 7 વાગ્યાના સુમારે તેના ઘર નજીક અનાજ કરિયાણાની દુકાનમાં દૂધ લેવા માટે ગયો હતો અને ત્યાંથી દૂધ લઈ પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા પરનો ડિવાઈડર ઓળંગી રસ્તો ક્રોસ કરવા જતા ખેરગામ તરફથી એક કાર નંબર GJ15CL 0194ના ચાલકે ઘનશ્યામભાઈને અડફેટે લેતા ઘનશ્યામભાઈને ટક્કર લાગી હતી અને આશરે 10 ફૂટ ઊંચેથી ફેંકાતા ઘનશ્યામભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.